જય માતાજી ને હર હર મહાદેવ મિત્રો બધાને ફરીથી મારા એક નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અત્યારે અમારે જવાનું છે આવડ માતાજીના મંદિરે મસ્ત મજાના દર્શન કરવા અને એકાદી રીલ શૂટ કરશું. હું શ્યામભાઈ જઈએ છે તો અત્યારે અમારો થોડો ભાઈ પણ આવે છે તો અત્યારે અમે જવાના છે. તો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. ભાઈ જો આવી ગયા છે આપણે આવડ માતાજીના મંદિરે તો ભાઈ વિડીયો અલાઉડ નથી. હમણાં ઓલા ભાઈ અમને કીધું એટલે હવે વિડીયો અમને નહીં ઉતારી શકીએ. જો આ મંદિર છે કંઈક આવું. તો ગઈ જો આવો તો ગઈ જો આ આવડમાંના મંદિરનો બોર્ડ છે કંઈક. તો ગઈ અહીંયા છે ને વિડીયો ઉતારવાનો અલાઉડ નથી. હમણાં ભાઈ અમને કીધું કે અહીં વિડીયો ઉતારવાનો અલાઉડ નથી. તો ગઈ અંદરનો સીન તો હું કંઈ ના લઈ શકું. પણ હવે આપણે આગળ જઈએ 71 માતાજીનું મંદિરે તો ત્યાં દર્શન કરીએ અને એકાદી રીલ શૂટ કરીએ. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ. અત્યારે આપણે 71 માના મંદિરે જવાનું કેન્સલ કર્યું. હવે આપણે જવાનું છે સીધું આપણા ખોડિયાર માતાજીના મંદિરે તો ત્યાં દર્શન કરીએ ને એકાદી મસ્ત મજાની રીલ શૂટ કરીએ. તો ચાલો ગાઈસ કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. અત્યારે આપણે આવી ગયા ખોડિયાર માતાજીના મંદિરે. જોવા કંઈક બોર્ડ છે જય ખોડિયાર ભાઈ. તો ભાઈ જો અહીંયા આપણે જવાનું છે મંદિરે તો ચાલો દર્શન કરીએ ને મસ્ત મજાની રીલ શૂટ કરીએ. હવે હાઈવે માથે જ છે. જો આપણે પોરબંદર હાઈવે છે ને માથે જ મંદિર આવેલું છે. તમે અહીંથી નીકળતા હોય તો દર્શન કરવાનું ભૂલતા નહીં. જય માતાજી. તો ગાઈસ ખોડિયાર માતાજીના મંદિરે પૂગી ગયા છે. મસ્ત મજાના દર્શન કરી લઈએ ને તમે પણ કરી લ્યો. જેવું કંઈક માની મૂર્તિ છે. તો ગાઈસ જો ખોડિયાર માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા. જો આ કંઈક મૂર્તિ છે માતાજીની. તો ગાઈસ બહારથી તમને બતાવું હમણાં. ખોડિયાર માતાજીના મંદિરે કેટલો ખાસ છે આપણા ભૂઈમાં છે અહીંયા આપણે તો એને પૂછીએ તો બેન આપણે કેટલો કઈ ખાસ છે અહીંયા 40 વર્ષથી આ પ્રાગટ્ય સ્થાન છે અને માટેલનો ધોરો છે. માટેલવાળા માતાજી છે. અને બીજા નંબરમાં અહીંયા અનેકને દીકરા દીધા. લગભગ આશરે દીકરા દીકરીઓ 300 થી વધારે દીધા. અને માતાજી કાયમી માટે એટલા જ પરચા પૂરે છે. અને શ્રદ્ધા પૂર્વક માતાજી રવિવારે બિરાજમાન હોય છે અને અનેક ભક્તોના કામ કરે છે અને કરતા રહે મારી નમ્ર વિનંતી ને માને પ્રાર્થના મારી અને શુભકામના. તો ગાઈસ માએ કીધું તો આ બધું માતાજીની આમ કારણ કે શ્રદ્ધા છે. તો ગાઈસ હરેક શ્રદ્ધાળુ અહીંયા બધે આવે જ છે દર્શન કરવા. તો ગાઈસ અમે તો માએ અમને કીધું કે તમે દર રવિવારે આવજો. માતાજીએ દીકરા દીધા. દેશ વિદેશ માતાજીના ભક્તો છે ને અસીમ કૃપામાની છે. અને તમે ભાગ્યશાળી હશો તો મને અવશ્ય દર્શન થશે માતાજીની કૃપાથી. અને અમે માનીએ અને તમે દર્શન કરજો જરૂર. ને માના સેવકોને અમારા ખૂબ ખૂબ પ્રણામ અને આદરપૂર્વક માની સેવા કરીએ. આપણે હળી મળીને આ સૌનું મંદિર છે. અમે તો ખાલી સેવા કરીએ. માએ કીધું એવી માની શ્રદ્ધા છે. તો ગાઈસ તમે દર્શન કરવા શ્રદ્ધાળુ ઘણા બધા અહીંયા આવે છે તો તમે પણ એકવાર દર્શન કરવા આવજો. આપણે અહીંયા પોરબંદર રાજકોટ હાઈવે છે તો અહીંયા મંદિર રસ્તામાં આવે છે તો એકવાર જોઈ લો. તમે દર્શન કરવા આવજો જરૂરથી જરૂર. ખોડિયાર મંદિર વનાણા હાઈવે. ખોડિયાર મંદિર વનાણા. તો ગાઈસ અહીં સોમનાથ મહાદેવની પણ મૂર્તિ છે. મૂર્તિ નહીં પણ શિવલિંગ જોઈ લો. તમે પણ દર્શન કરી લો. અને જો મામાદેવ પણ છે. તો ગાઈસ પાર્વતી મૈયા હે ને આ ગંગા મૈયા હે. દર્શન કરી લ્યો. અમે તો કરી લીધા છે. આ છે ગોંડલવાળા મામાદેવ. હજુ પરચા પૂરે. તો ગાઈસ હવે આપણે જવાનું છે ઘરે. તો હાલો માતાજી આવજો. જય માતાજી. તો ગાઈસ ખોડિયાર માતાજીના મસ્ત મજાના દર્શન કરી લીધા. હવે આપણે નીકળી ગયા છે સીધા ઘર તરફ. તો ચાલો તમને ઘરે જઈને મળીએ. તો ગાઈસ પાછા આવી ગયા ઘરે. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ પણ કરવાનું ભૂલતા નહીં. તો ગાઈસ મળીએ આપણે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.